પાટણ શહેરના નાગરિકોને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી રાહત આપવા અને ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવાના હેતુથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીએ પાટણ નગરપાલિકાની મુલાકાત લીધી હતી। આ એજન્સી પાટણ શહેરના પાણીના એક્વિફર મેપિંગ પ્રોજેક્ટ પર કાર્યરત છે। પાટણના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પાટણ શહેર માટે અત્યંત જરૂરી છે। તેના દ્વારા ભૂગર્ભ જળના સ્તર અને તેની ગુણવત્તા ચકાસી શકાશે। નગરપાલિકાની મુલાકાત લેનાર નિષ્ણાત તજજ્ઞોની ટીમ ભૂગર્ભ જળની ગુણવત્તાની સઘન ચકાસણી કરશે। આ ઉપરાંત કોઈપણ વિસ્તારમાં વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેના ટેકનિકલ સ્પેસિફિકેશન પર પણ કામ કરશે। વિદેશથી આયાત કરાયેલી અદ્યતન મશીનરી દ્વારા ભૂગર્ભ જળ ક્યાં ઉતારવું, તેનું સ્તર કેવી રીતે વધારવું અને પાણીનો વપરાશ માપમાં કેવી રીતે કરવો તે અંગેના આયોજનો અને સૂચનો નગરપાલિકાને કરવામાં આવશે। ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ કાર્ય લગભગ 1 વર્ષથી ચાલી રહ્યું હતું અને હવે પૂર્ણતાના આરે છે। અંતિમ તબક્કામાં નગરપાલિકાના બોર અને સંભવિત જગ્યાઓ પર સર્વે કરવામાં આવશે। આ પ્રોજેક્ટનો એક સંપૂર્ણ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી સરકારમાં રજૂ કરવામાં આવશે। કરીને પાટણ શહેરના જે ભૂગર્ભ જળના સ્તર છે તેની ક્વોલિટી કેવી છે તે જોઈ શકાય અને તેના તળ ઊંચા લાવવા માટે થઈને જે કોઈ પ્રયત્ન સરકારશ્રી દ્વારા થઈ રહ્યો છે, જેથી કરીને આગામી સમયમાં જનતાને પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી સરસ યોજનાનું આયોજન થઈ રહ્યું છે, જે માટે આજે નગરપાલિકામાં તેના નિષ્ણાત તજજ્ઞોની ટીમે મુલાકાત લીધી હતી। તેઓ પાણીના જે ભૂગર્ભ જળના પાણીના ક્વોલિટીની ચકાસણી કરશે અને કોઈપણ વરસાદનું પાણી કોઈપણ એરિયામાં ઉતારવા માટેની એની જે ટેકનિકલ જે સ્પેસિફિકેશન છે તેના ઉપર કામ કરશે, તેનો એક આખો ડીપીઆર તૈયાર કરશે અને સરકારમાં સાદર કરશે।